અને હું માનું છું કે મારી સામે આ એક એવો પરિવાર બેઠો છે, એ પરિવાર છે કે જે ધારે ને એ શક્ય કરી શકે ને એ પરિણામ લઈ આવી શકે. હમણાં હું જગદીશભાઈને કહેતી હતી, મેં જગદીશભાઈ આ સીટને અંડર એસ્ટિમેટ ન કરતા. આ સીટ એ જ સીટ છે જેને લોકસભામાં સાથે સાત વિધાનસભામાંથી સૌથી હાઈએસ્ટ લીડ 60,000ની લીડ આ સીટે આ વિધાનસભાએ જામનગર લોકસભાની ચૂંટણીમાં આપી છે. અને સાહેબ આ મંચ ઉપર બેઠેલા અને સામે બેઠેલો આ જ પરિવાર એ શક્ય કરી શકે છે. એટલે તમે આ વિકાસનો સંકલ્પ કરો, તમે આ જીતનો સંકલ્પ કરો અને સરેરાશ પેનલ આપણી બધી સીટો ના નીકળી જાય એ વાતમાં માલ નથી. કોઈ મને એમ કે બેન આ સીટ રહી ગઈ તો હું એવું માનીશ કે કોકે વચ્ચે સંકલ્પ નહોતો કર્યો. પરબારું અમારે ખાલી એ જ ગોતવાનું, બાકી તમે મોજા ખેંચો અને નીકળી પડો એટલે પછી કોઈ આપણી એકેય સીટ રોકી શકે એમ નથી. મને એટલી ખબર પડે છે. અને એનું કદાચ શ્રેષ્ઠ ઉદાહરણ તમારા બધાની સામે હોય તો હું છું. દરેક વિધાનસભામાં અને એમાં સૌથી વધારે આ વિધાનસભામાં મારી ચૂંટણી ટાઈમે લડત આવે છે. વિધાનસભાની ચૂંટણીમાં બાપુ હોય ત્યારે આવે, લોકસભાની ચૂંટણીમાં મારા વખતે આવે. પણ દર વખતે તમે બહુ સરસ પરિણામ અને બધાની સારા લોકોની આખી ભવિષ્યવાણીને ખોટી પાડો એ રીતનું પરિણામ તમે લઈ આવો છો. એટલે અહીં જે વિકાસના કાર્યો થયા છે અને વિકાસના કાર્યો કોના નેતૃત્વમાં કરી શકી, કઈ વ્યવસ્થામાં આપણે કરી શકી, એ તમને બધાને બરાબર ખબર છે. કોંગ્રેસમાં તમને આશા છે આપણે કઈ કામ કરી શકશું? કોંગ્રેસમાં કઈ આશા છે? રાહુલ ગાંધી કોકથી તમે લોકસભામાં જોજો એટલે તમને થોડો બહુ કોકને ક્યાંક વેમ હોય ને અહીં આપણા તાલુકામાં તો એ કાઢવામાં તમને વધારે મજા આવશે. જેને કઈ હકીકત જ આ દેશની નથી ખબર, જેને આ દેશની આખી પરિસ્થિતિની જ નથી ખબર. અને બાપુએ સાચું કીધું કે જેને કોઈ દિવસ જમીન ઉપર પગ જ ના મૂક્યો હોય, સોનાની ચમચી સાથે જેનો જન્મ થયો હોય, એને હકીકતે શું ખબર પડે કે આ દેશના સામાન્ય નાગરિકોના સંઘર્ષો શું છે, આ દેશના ખેડૂતોને શું સુવિધા જોઈ છે. અરે આપણો આ જ તાલુકો, આપણી આ જ વિધાનસભા, અહીંથી જેટલા આપણા વાંઢિયા ભરી અને સુરત ગયા અને અન્ય શહેરમાં આપણા પરિવારો ગયા, એ ગયા હોય તો માત્ર પાણીના અભાવે અને દુષ્કાળ સમયે ગયા છે.